Good morning and welcome to Path of Evolution. આજે આપણે પ્રશ્ન જોઈએ કે વોટ ઇઝ માય ધર્મ? મારી ડ્યુટીઝ કઈ છે? મારું કર્તવ્ય કયું છે? બરાબર. તો ધર્મ માટે બહુ ડીપર સમજવું પડે. ટૂંકમાં આપણે એટલું સમજીએ કે આપણા બધા રૂલ્સ છે. જીવનની અંદર આપણા બધા રોલ છે અને એ રોલના પ્રમાણે આપણું એક કર્તવ્ય છે, આપણી એક રિસ્પોન્સિબિલિટી છે. દાખલા તરીકે અત્યારે સવારે વહેલા સવાર છે અને હું મારા રૂમમાં બેઠો છું, તો અત્યારે હું કોઈનો એમ્પ્લોયી નથી, બરાબર? કારણ કે હું અત્યારે જોબ નથી કરતો. મારી જોબ ચાલુ થાય 8 વાગે, તો અત્યારે હું જોબ પ્લેસ ઉપર નથી. જો હું અત્યારે જોબ પ્લેસ ઉપર નથી તો મારો ધર્મ એ નથી, બરાબર? કારણ કે એક સમયે આપણું એક જ કર્તવ્ય હોય. જો મેં અહીંયા લખેલું છે, કર્તવ્ય બી હિયર નાવ, એ ઇમ્પોર્ટન્ટ છે. એક સમયે આપણું એક જ કર્તવ્ય હોય. હવે જ્યારે તમે કશું ના કરતા હોય ત્યારે તમે જે કંઈ કરો છો એનું શું? દાખલા તરીકે તમે સામાન્ય બેસી રહ્યા છો અથવા ટીવી જોઈ રહ્યા છો કે બહાર આરામ કરી રહ્યા છો કે બહાર ફરી રહ્યા છો, ત્યારે તમારો કયો ધર્મ? તો એ સમયે તમારો ધર્મ આપણે કઈ રીતે વર્તતા હોઈએ છીએ. આપણું જે વર્તન છે એ જનરલી આપણી બિલીફ પ્રમાણે હોય છે. કોના મુજબ હોય છે? આપણી બિલીફ પ્રમાણે હોય છે. આપણી જે ટેન્ડન્સીઓ છે, સ્વભાવો અંદરના, આપણી એક્વાયર કરેલી ટેન્ડન્સી, કાર્મિક ટેન્ડન્સી, જીનેટિક ટેન્ડન્સી અને નેચરલ ટેન્ડન્સી, એ મુજબ આપણે કર્તવ્ય કરતા હોઈએ છીએ. આ બે વસ્તુમાં આટલો ફેર. દાખલા તરીકે હું વોક કરી રહ્યો છું અને કોઈ નાનું બાળક દોડતું રોડ ઉપર આવી જાય છે અને મેં જોયું કે સામેથી કોઈ બીજી વ્હીકલ આવી રહી છે, તો ઓટોમેટિકલી તમારી અંદર ભાવ ઊભો થાય અને તમે બાળકને ખેંચી લો. રાઈટ? કોઈ વૃદ્ધ છે રસ્તો ઓળંગતું હોય તો ઓટોમેટિકલી તમે હેલ્પ કરો. કેમ? કારણ કે નેચરલ છે. આપણી ટેન્ડન્સી એ બહાર આવવાની. એમાં ખોટું છે, એમાં ખોટું કઈ નથી. ઘણી વાર તમે જો અર્થક્વેક આવે ને તમે એકલા ભાગી જો બહાર, બરાબર? કેમ? કારણ કે એ તમારી સિસ્ટમ એ પ્રમાણે મૂકેલી છે. અંદર ભગવાને સિસ્ટમ એ પ્રમાણે મૂકેલી સેફટી માટે. એટલે આપણે આજે બહુ ધર્મની વાત નહીં કરીએ, પણ આટલું સમજ્યું કે ધર્મ એટલે કર્તવ્ય. જો અર્જુનજીનો પ્રોબ્લેમ એ જ થયો હતો, એક સાથે એમણે મલ્ટી પરિસ્થિતિ વિચારી લીધી. એ મેન્ટલી તૈયાર થઈ અને લડવા માટે કુરુક્ષેત્રમાં ગયા અને ત્યાં પછી એમને બધા વિચારો ચાલવા માંડ્યા. એટલે બી હિયર નાઉમાં એમનું જે કર્તવ્ય હતું એ ભૂલી ગયા કે હું અહીંયા એક યોદ્ધા તરીકે આવ્યો છું, અને પછી એ કર્તવ્ય ભૂલી ગયા. કામના, મમતા એમને ખેંચી ગઈ, બરાબર? દાદા, હા, સંબંધી બધું. તો એ એમને ક્યારે વિચાર કરવાની જરૂર હતી? એમને પહેલા. એટલે કોઈ પણ કર્તવ્ય શરૂ કરો એ પહેલા તમે વિચાર કરી શકો છો તમારા ધર્મ બાબતે, બરાબર? પણ તમારું જે કર્તવ્ય હોય એ જનરલી જો તમે બી હિયર નાઉમાં ના રાખો તો ઓલવેઝ કામના, મમતા, અહંતા આપણને ખેંચી જાય છે. અને આ આપણો પ્રોબ્લેમ છે ભગવદ્ ગીતા મુજબ. આ દરેક આપણા બધાનો આ એક પ્રોબ્લેમ છે.
કે આપણો ઘણીવાર ઇન્ટેન્શન નથી હોતો, છતાં કામના મમતાના અંત આપણને ખેંચી જાય છે. એટલે આપણું જે કર્તવ્ય છે ને, બી હિયર નામનું, એ સાચું નથી રહેતું. એ સાચું રહેતું નથી. હવે મારે સાધના કરવી છે, તો હું સાધના ક્યાંથી ચાલુ કરું? મારો ધર્મ હું ક્યાંથી શરૂઆત કરું, ક્યાંથી બજાવું? કારણ કે આપણે ત્યાં બહુ જે ખોટી માન્યતાઓ રહેલી હોય છે કે ભાઈ હું બ્રાહ્મણ કુળમાં જન્મ્યો તો મારો આ ધર્મ હોવો જોઈએ, બરાબર? એક આ હોય છે. પછી બીજું કેવું હોય છે, કુળ ઓલા વર્ણ પ્રમાણે, બરાબર? આપણે બહુ ટુ મચ ઇન વર્ણ, આપણે ત્યાં જે હિન્દુ તરીકે. બીજી વસ્તુ, આપણે ટુ મચ ઇન સોશિયલ. દાખલા તરીકે અત્યારે હું કોઈનો પુત્ર નથી, અત્યારે હું કોઈનો પતિ નથી, અત્યારે હું કોઈનો એમ્પ્લોય નથી, અત્યારે હું કોઈનો પિતા નથી. આ જે બધા સાંસારિક વ્યવહારના રોલ છે, એમાંથી અત્યારે મારી પાસે કોઈ નથી. તો તો મારો ધર્મ શું અત્યારે? હા, તો મારો ધર્મ એક જ કે મારે એની પર ફોકસ નહીં કરવું જોઈએ અત્યારે. અત્યારે મારે મારા પોતાના સાધના ઉપર હું ક્યાં છું, અંતરદ્રષ્ટિ કરવી જોઈએ. ત્યાંથી હું આગળ કેવી રીતે વધી શકું, એ ઉપર ફોકસ કરવું જોઈએ. છતાં ઘણીવાર બર્નિંગ ઇસ્યુ હોય તો તમને બીજા વિચારો આવે. જો ઘણીવાર તમારે એવા જોબ પ્લેસ ઉપર કે કોઈ જગ્યાએ એવા ઇસ્યુ હોય, ફાઇનાન્શિયલી, આર્થિક, ગમે તે, તો તમને સરખી ઊંઘ પણ ના આવે. તો એ સમય શું કરવું? તો એ સમયે બહુ તમે ભગવાનનું નામ લઈ શકો. બહુ સારી બાબત એક જ છે કે આપણા શાસ્ત્રોએ અને ભગવાન બુદ્ધે આપેલું છે કે તમે એ સમયે તમારું ફોકસ છે તમારા બ્રીથિંગ ઉપર કરી નાખો, શ્વાસોશ્વાસ ઉપર, તો ઓટોમેટિકલી બીજા વિચારો કપાઈ જાય. અને આ બધી વાત છે એ આપણે આગળ જોઈશું. ભગવાને ત્રીજા અધ્યાયમાં અર્જુનજીના પ્રશ્નમાં જવાબ આપ્યો હતો કે તું પ્રેક્ટિસ કર, બરાબર? અભ્યાસ અને વૈરાગ્ય, આ બે વસ્તુ આપણે 12મા અધ્યાયમાં વાત કરી. અભ્યાસ યોગ. તો આપણે એ નથી કરતા ને, એટલે આપણો પ્રોબ્લેમ છે. એટલે સૌથી પહેલી વસ્તુ આપણે ધર્મમાં સમજવી પડે કે બહુ જ ક્લેરિટી રાખવી પડે કે જ્યારે આપણે કર્તવ્ય કરવા જઈએ, એ પહેલા ભલે કદાચ તમે વિચારો, પણ કર્તવ્ય કરતા હોય ત્યારે બી હિયર નાવમાં કર્તવ્ય કરો, કહેતા વર્તમાનમાં કર્તવ્ય કરો, એને મિક્સઅપ ના કરો. આપણે ધર્મનો મિક્સઅપ કરીએ છીએ, એ કરશો નહીં પ્લીઝ. વ્યવહારિક ધર્મનો મિક્સઅપ કરશો નહીં. આપણો સાચો ધર્મ કયો છે? સાચો ધર્મ, હું આ લોકની અંદર મારા પોતાના ઉદ્ધાર માટે આવેલો છું, મારી પોતાનો ફ્રીડમ માટે આવેલો છું. તો મારો સાચો ધર્મ શું છે? મારો સાચો ધર્મ એક જ છે કે હું મારા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આગળ વધી શકું એવા પ્રયત્ન કરું. અને ભગવાને આપણને ગેરંટી આપી છે. જો ચોથા અધ્યાયનો 36મો, 9મા અધ્યાયનો 30મો અહીંયા દેખાય છે તમને સ્ક્રીન પર. આપણે ગમે તેવા દુરાચારીમાં દુરાચારી કે પાપીમાં પાપી હોઈશું, છતાં આપણો ઉદ્ધાર થઈ શકે એમ છે. એટલે આપણો સાચો ધર્મ કયો? તો વ્યવહારનો ધર્મ બજાવતા બજાવતા આપણે આપણા મુક્તિ તરફ આપણે આગળ વધીએ, એ આપણો સાચો ધર્મ. તો અહીંયા આપણે ધર્મ બાબતે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.